પૂછડી તને ખબર છે ઓલી ગાડીનું છૂટું થઈ ગયું. હે સોનલ કઈ ગાડી? એલી ઓલી સંપાડી ગાડી આપા ભેરી ભણતી નહોતી, ઓલી સેલે ખૂણામાં ન બેહતી, કોઈ દી લેસન કરીને લાવતી નહીં, છોકરાની વાહે જ ફરતી. એકવાર ખબર છે ભગો કર્યો તો એન પપ્પા એન મમ્મીએ મારી હતી. હા સોનલ યાદ આવી ગયું. કયા છૂટું થયું? એ 2 દી થયા. કેમ કરતા છૂટું થયું? 2 માણા તો સુરતમાં રહેતા હતા, તો એ 2 માણાને વાંધો શું આવ્યો? હે સોનલ સંપાડી ગાડી એવી છે, એ કોઈ દી ખૈર બેસતી નહોતી, કઈક કાન કર્યા છે તો છોકરો છૂટું કરે ને. હે સોનલ કેટલા પૈસા લીધા એને? એ 50,000ની વાતો સંભળાય. તને ક્યાંથી ખબર? મારા તો બધીમાં શેરા અટતા હોય, મને તો બધી ખબર પડી જાય. આ પૂછડી કોક ગામમાં નવું આવ્યું લાગે. હા સોનલ પહેલી વાર મેં ઈ જોયા. કોણ આવી છે? એ પૂછડી અહીંયા જ આવે છે. બેન ભૂપતભાઈનું ઘર ક્યાં છે? કયા ભૂપતભાઈ? અહીં તો 2-3 ભૂપતભાઈ છે. ભૂપત દુડી કે ભૂપત સડી કે ભૂપત બાંડો? ભૂપતભાઈની છોકરી કોલેજમાં નથી જતી એ ભૂપતભાઈ. ભૂપત સડીની ને ભૂપત દુડીની બેયની છોકરીઓ કોલેજ જાય. ઓલી 2 છોકરીઓ નહીં? ઓ ભૂપત દુડી કૌલી, એને ભૂપત દુડી કહેતો જ વર્તે, નકર કોઈ વર્તે નહીં. એની છોકરીનું માગું લઈને આવ્યા. અમારો છોકરો ડોક્ટર છે. હા ભૂપત દુડી ને અમે તો સેઢા પાડોશી છીએ. એ અમારા ઘરની બાજુમાં જ એનું મકાન છે. મોટીનું લાવ્યા કે નાનીનું લાયા? માગું એ મોટીનું. ઓય છોકરી તો બહુ સીધી છે, પણ જરીક ફાંદી છે. આમ કઈ છોકરીમાં વાંધો નથી, દિને રાત ફોનમાં વળગી હોય. છોકરી તો બાકી સારી છે, કોલેજમાંથી તો કોકને લઈને ભાગી ગઈ હતી, પણ છોકરી સારી છે. મનબન પાછા લાયા, પણ છોકરી બહુ સારી છે. ખાલી જુગારમાં જોઈએ, કઈ તહેવાર હોય ને તઈ જ રમે. છોકરી બહુ સારી છે. સારું હાલો. એ ક્યાં જાવ છો? ભૂપત દોડીનું આ બાજુ ઘર છે. એ અહીંયા એ છોકરી તો બહુ સારી છે, પણ મારા સંજય હાટું રાખી.